હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો એમાં આપણે જોઈએ દાખલો આજે જોઈએ આપેલું છે રકમ કે દાંતની તકલીફથી દાંતના ડૉક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતોની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલ છે. તો મુલાકાતોની સંખ્યાનો બહુલક છે એ શોધો. કે મુલાકાત લેનાર વ્યક્તિની સંખ્યાનો બહુલક છે આપણે શોધવાનો છે. એ કેટલી વખત મુલાકાત લીધી. જો મુલાકાતોની સંખ્યા પણ અહીંયા આપણને આપેલી છે 1, 2, 3. પછી જુઓ ચોથા કોલમમાં 4 થી 7, પછી 7 થી 10 અને 10 થી 15. ત્યાર પછી વ્યક્તિઓની સંખ્યા એમાં 17, 11, 18, 9, 4 અને 1. એટલે આ રીતે મુલાકાતોની સંખ્યા અને વ્યક્તિઓની સંખ્યા છે આપણને આપેલી છે. હવે આપેલ આવૃત્તિ વિતરણ મિશ્રણ વિતરણ છે. તમે જુઓ આમાં વર્ગ પણ આપેલા છે અને આમાં વર્ગ આપેલા નથી. એટલે કેવું છે તો કે મિશ્રણ વિતરણ છે. અને વર્ગોની લંબાઈ કેવી છે તો કે અસમાન છે. તમે અહીંયા જુઓ 1, 2, 3, પછી 4 થી 7, 7 થી 10, 10 થી 15. એટલે ગાળો સરખો નથી. વર્ગ લંબાઈ જે અસમાન છે. તેથી આપણે બહુલક શોધવા માટે આસાદિત સૂત્રનો ઉપયોગ છે તે કરીશું. કે જે આપણે આગળ જોયું હતું એ મુજબ આસાદિત સૂત્ર છે તેનો આપણે અહીં ઉપયોગ કરીશું. મધ્યક અને મધ્યસ્થ શોધવા માટેની ગણતરી પાછળના કોષ્ટકમાં આપેલી છે. કે જો મધ્યક અને મધ્યસ્થ છે એ કેવી રીતે શોધવું છે એની ગણતરી આપણને આપેલી છે. તો સૌથી પહેલાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો, તો કે જે રકમ આપેલી છે એના 2 કોલમ આંકી નાખવાના. એકમાં મુલાકાતોની સંખ્યા જેટલી પણ આપેલી છે બધી સેમ ટુ લખી નાખવાની રકમમાં આપેલ છે એ મુજબ. ત્યાર પછી વ્યક્તિઓની સંખ્યા એટલે આપણે એને એફ નામ આપશું. એ પણ જેમ છે એમ રકમમાં આપેલી છે એમ લખી નાખવાની. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે એનું અહીંયા ટોટલ મારવાનું. જો અહીંયા ટોટલ કરો 7, 11 ને 7, 17, 18, 18 ને 18, 36, 36 ને 9, 54. સોરી અહીંયા આગળ જો 11 ને 7, 18, 18 ને 18 બીજા એટલે 36, 36 ને 9 કેટલા થશે તો કે 45, 45 ને 4, 49, 49 ને 1, 50. એટલે n બરાબર અહીં કેટલા આવશે તો કે 50 આવશે. ત્યાર પછી ત્રીજું કોલમ છે મધ્ય કિંમત. મધ્ય કિંમત છે એની લખવાની કોની તો કે વર્ગ આપેલા હોય એની આપણે મધ્ય કિંમત લખવાની હોય અને આપણે એને x નામ આપીએ છીએ. તો જો મુલાકાતોની સંખ્યા 1, 2, 3 એમાં વર્ગ આપેલા નથી એટલે મધ્ય કિંમત કેવી રહેશે તો કે એમને જ રહેશે 1, 2, 3. પછી આ વર્ગ આપેલ છે 4 થી 7 એટલે એની મધ્ય કિંમત કેટલી થશે 5.5. હવે કેવી રીતના થશે તો કે 7 ને 4, 11, 11 ભાગ્યા 2 એટલે 5.5. એવી રીતે 10 ને 7, 17, 17 ભાગ્યા 2 એટલે 8.5, 10 ને 15, 25, 25 ભાગ્યા 2 એટલે 12.5. આ રીતે આપણને મધ્ય કિંમત છે એ પણ મળી ગઈ. હવે શું કરવાનું એના પછીનું કોલમ fx. આ બંનેનો ગુણાકાર. 7 એકુ 7, 11 દુ 22, 18 તેરી 54, 9 ગુણ્યા 5.5 એટલે 49.5. ત્યાર પછી 4 ગુણ્યા 8.5 એટલે 34, 1 ગુણ્યા 12.5 એટલે 12.5. હવે એફએક્સનો ટોટલ કરવાનું અને આપણે સિગ્મા એફએક્સ નામ આપશું. એનો ટોટલ છે 179 જે થશે. ત્યાર પછી છેલ્લું કોલમ સંચય આવૃત્તિ એટલે કે CF. જ્યાં એફ આપેલો હોય એની આપણે સંચય આવૃત્તિ કરવાની. તો ત્યાં પહેલે 7 ના 7, 7 પ્લસ 11 એટલે 18, 18 પ્લસ 18 એટલે 36, 36 પ્લસ 9 એટલે 45, 45 પ્લસ 4 એટલે 49, 49 1 એટલે કે 50. હવે જો અહીંયા પણ n બરાબર 50 આવ્યા અને સંચય આવૃત્તિમાં પણ ખાસ ધ્યાન રાખવાનું છેલ્લા કોલમનો જે એ અહીં 50 આવવું જોઈએ. આ બે જે મેચ થતા હોવા જોઈએ એટલે આપણી સંચય આવૃત્તિ છે એ સાચી. હવે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી જે આપણે શું કરશું કે મધ્ય કિંમત એક્સની કિંમતો મોટી ન હોવાથી આપણે ટૂંકી રીત વાપરવાની જરૂર અહીં નથી. એટલે આપણે મધ્યક x બાર બરાબર સિગ્મા એફએક્સના છેદમાં n. તો સિગ્મા એફએક્સ કેટલા આવ્યા તો કે 179 ભાગ્યા 50 એના બરાબર કેટલા આવશે 3.58 છે એ મધ્યક આપણને અહીંયા મળી ગયો. એટલી મુલાકાતો જે થશે. ત્યાર પછી મધ્યસ્થનું સૂત્ર છે nના છેદમાં 2માં અવલોકનની કિંમત. તો n કેટલા આવ્યા 50 આવ્યા. તો 50 ભાગ્યા 2માં અવલોકનની કિંમત એટલે કેટલા આવશે 25માં અવલોકનની કિંમત. તો હવે તમે CFમાં જુઓ સંચય આવૃત્તિમાં 25માં અવલોકન કેમાં આવે છે તો કે જામાં આવશે 36 વાળામાં આવ્યું. તો અહીંયા આપણે કેટલા આવશે એ 36ના જે સંચય આવૃત્તિ છે એમાં આવે છે. તો સંચય આવૃત્તિ પરથી જાણી શકાય કે 25માં અવલોકનની કિંમત છે એ કેટલી છે તો કે જો અહીંયા 3 છે. 25માં અવલોકનની કિંમત કેટલી છે 3 છે.
અહીંયા 36માં જે 25નો સમાવેશ થાય એટલે એના અવલોકનની કિંમત છે અહીંયા 3 થશે. ત્યાર પછી માટે મધ્યસ્થ બરાબર કેટલા આવ્યા? એમ બરાબર 3. હવે એનું આસાદિત સૂત્ર છે એ કે આસાદિત સૂત્ર પરથી m0 બરાબર 3m માઇનસ 2x બાર. હવે 3m એટલે 3 ના 3, પછી m મધ્યસ્થ બરાબર પણ કેટલા આવ્યા? 3 માઇનસ 2 અને x બાર કેટલા આવ્યા? 3.58 એટલે ગુણ્યા 3.58. હવે 3 તેરી તો કે અહીંયા 9, પછી 2 ગુણ્યા 3.58 કરશો એટલે 7.16. 9માંથી 7.16 બાદ કર્યો એટલે કેટલા આવશે? તો કે 1.84 જે એ આવશે. તો આમ દાંતના ડૉક્ટરની મુલાકાતોની સંખ્યાનો બહુલક છે એ આપણને 1.84 જે એ મળશે. અને વિદ્યાર્થી મિત્રો, આની સાથે અહીંયા તમારું ચેપ્ટર છે એ પણ પૂર્ણ થાય છે. બીજી જે આ રીત છે બહુલક માટેની આલેખની રીત, પણ એ તમને જે એક્ઝામની અંદર પૂછાવાનું નથી. અહીંયા આપણો જે ટોપિક પૂર્ણ થાય છે.